ભગવાન સાથે સીધી વાત કરવાના પુસ્તકમાં ના સ્વાદ ઇન્દ્રિય મહાયોગ નામના 19મા અધ્યાયની કથાનો વિડીયો. પ્રથમ હું મારો પરિચય આપું છું. મારું નામ વલ્લભભાઈ ડાયાભાઈ ધામેલિયા છે. મારો જન્મ હિન્દુસ્તાનના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના મઢડા ગામે લાટવાળા નામથી ઓળખાતા પટેલ પરિવારમાં થયેલ છે. હું પાલિતાણા મુકામે દસ્તાવેજ લખવાનો ધંધો કરતો હતો. હાલ સુરત મુકામે મારા સંતાનો સાથે સુખેથી મારું નિવૃત્ત જીવન પસાર કરી રહ્યો છું. હવે હું તમને ભગવાન સાથે સીધી વાત કરવાના પુસ્તકમાં વર્ણવેલા દૃશ્યમાન બ્રહ્માંડમાં ક્ષેત્રરૂપી વિસ્તરેલા તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ, પિંડો તેમજ જળચર અને સ્થળચર વનસ્પતિ, ઝાડો, છોડો, વૃક્ષો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, માનવો, વાનરો, જીવાણુઓ, કીટાણુઓ, અણુ અને પરમાણુના દૃશ્યમાન દેહોના મુખમાં પરમબ્રહ્મ પરમાત્માના આદેશથી ચૈતન્ય બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડના માધ્યમથી વર્તમાનમાં હરપળ પ્રગટ થતી સ્વાદ ઇન્દ્રિયની રચના વિશે ભગવાને બતાવેલી 19મા અધ્યાયની કથા સંભળાવું છું. વલ્લભ કહે, હે સુપર પાવર, મને સ્વાદ ઇન્દ્રિય વિશે સમજાવો અને સ્વાદ ઇન્દ્રિયના પ્રભાવથી દૃશ્યમાન દેહો ઉપર પડતી અસરો વિશે સમજાવો અને સ્વાદ ઇન્દ્રિયના પ્રભાવથી સૂક્ષ્મ દેહો ઉપર પડતી અસરો વિશે સમજાવો. સુપર પાવર કહે કે હે વલ્લભ, હવે હું તને સ્વાદ ઇન્દ્રિય વિશે સમજાવું છું અને સ્વાદ ઇન્દ્રિયના પ્રભાવથી દૃશ્યમાન દેહો ઉપર પડતી અસરો વિશે સમજાવું છું અને સ્વાદ ઇન્દ્રિયના પ્રભાવથી સૂક્ષ્મ દેહો ઉપર પડતી અસરો વિશે સમજાવું છું. સકલાનંદ દૃશ્યમાન બ્રહ્માંડના દૃશ્યમાન દેહો બ્રહ્માસ્ત્ર કિરણોના માધ્યમથી દૃશ્યમાન દેહોમાં પ્રગટેલા યજ્ઞ રૂપી જઠરાગ્નિમાં હોમવાના ખોરાક રૂપી દ્રવ્યોના રૂપમાં સકલાનંદ દૃશ્યમાન બ્રહ્માંડના દૃશ્યમાન દેહો વર્તમાનમાં હરપળ હોમાતા રહે છે. આ રીતના યજ્ઞરૂપી જઠરાગ્નિ માટે જરૂરી ખોરાકરૂપી દૃશ્યમાન દેહોને સૂક્ષ્મ દેહો પોતાના દૃશ્યમાન દેહોના માધ્યમથી વર્તમાનમાં હરપળ પ્રાપ્ત કરતા રહે છે અને આ રીતના યજ્ઞરૂપી જઠરાગ્નિ માટે જરૂરી ખોરાકરૂપી દૃશ્યમાન દેહોમાં સ્વાદોને પ્રગટ કરવા અને દૃશ્યમાન દેહોમાં રહેલા સ્વાદોને પારખવા અને તેના ગુણધર્મો, ઉપયોગિતા અને મહત્ત્વની જાણકારી અને સમજણ સૂક્ષ્મ દેહોમાં ઉત્પન્ન કરવા સકલાનંદ દૃશ્યમાન બ્રહ્માંડના તમામ દૃશ્યમાન દેહોમાં ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી સ્વાદ ઇન્દ્રિયો નામની વેબસાઇટો વર્તમાનમાં હરપળ પ્રગટ થતી રહે છે. આ રીતની સ્વાદ ઇન્દ્રિયો નામની વેબસાઇટોના પ્રભાવથી અગ્નિ સમાન બ્રહ્માસ્ત્ર કિરણોરૂપી ચેતન તત્વથી ભરેલા પાણી, વાયુ, રસાયણો, પ્રોટીનો, વિટામિનો, ખાદ્ય તેલો, સાકર, રસો, ઘી, દૂધ, દહીં અને ધાતુઓથી ભરેલા અને સૂક્ષ્મ દેહો, મન, બુદ્ધિ, વિચાર અને જીવોરૂપી પંચોના નિવાસસ્થાન રૂપી અણુ અને પરમાણુઓ પરસ્પર સંયોજાઈને દૃશ્યમાન પદાર્થો, તત્વો, રસાયણો, ધાતુઓ, દ્રવ્યો, રસો અને દેહોમાં અલગ અલગ પ્રમાણ અને પ્રકાર વર્તમાનમાં હરપળ દૃશ્યમાન દેહોમાં અલગ અલગ પ્રમાણ અને પ્રકારના વર્તમાનમાં હરપળ ખરો પ્રકારના સ્વાદોને પ્રગટ કરતા રહે છે. આ સ્વાદ ઇન્દ્રિયના પ્રભાવથી દૃશ્યમાન દેહોમાં રહેલી ઇલેક્ટ્રોન ધારણ કરેલા જીવાણુ રૂપી કોષોથી ગંઠાયેલી સ્વાદુપિંડ વર્તમાનમાં હરપળ ખુલતી રહે છે.
અને આ રીતની દૃશ્યમાન દેહોમાં રહેલી સ્વાદુપિંડ દૃશ્યમાન દેહોના કોમ્પ્યુટરરૂપી સીપીયુ સમાન મગજ સાથે ઇલેક્ટ્રોન્સને ઇલેક્ટ્રોન ધારણ કરેલા જીવાણુરૂપી કોષોથી ગંઠાયેલા શ્વેતાતંત્રથી જોડાયેલી રહેશે. આથી દૃશ્યમાન દેહોના મુખમાં પ્રવેશતા ખોરાકના સ્વાદને સ્વાદુપિંડ ગ્રહણ કરીને મગજને વર્તમાનમાં અર્પણ પહોંચાડતા રહેશે અને મગજમાં આવેલા સ્વાદના પ્રકારને જીવોરૂપી વેબસાઇટો ફિલ્માવીને વેબસાઇટમાં મૂકતી રહે છે અને આ રીતની વેબસાઇટો મારા સુપર કોમ્પ્યુટરમાં ના મોનિટરમાં ખુલતી રહે છે અને મારા હુકમથી તુરત જ તે સ્વાદનું વિશ્લેષણ કરીને ચેતન બ્રહ્માંડના માધ્યમથી વેબસાઇટોમાં મૂકીને દૃશ્યમાન દેહોના કોમ્પ્યુટરરૂપી સીપીયુ સમાન મગજમાં પહોંચાડતા રહેશે અને દૃશ્યમાન દેહોના કોમ્પ્યુટરરૂપી સીપીયુ સમાન મગજમાં આવેલા ચિત્તરૂપી મોનિટરમાં તે ખુલતી રહે છે અને સૂક્ષ્મ દેહો તેનું પઠન કરીને તેનો સ્વાદ નક્કી કરતા રહેશે. આ રીતના સ્વાદની લાલચમાં સૂક્ષ્મ દેહો પોતાના દૃશ્યમાન દેહો માટે જરૂરી ખોરાકરૂપી દૃશ્યમાન દેહોને પ્રાપ્ત કરવા વર્તમાનમાં હરપળ પોતાના દૃશ્યમાન દેહોને સક્રિય રાખતા રહે છે. આ રીતની સ્વાદ ઇન્દ્રિયો નામના વેબસાઇટોના પ્રભાવથી ખરવો પ્રકારના પદાર્થો, દ્રવ્યો, તત્વો, રસો, તારાઓ, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો, ઝાડ, વૃક્ષ, છોડ, વેલા, લીલ, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલી અને માછલીઓના સ્વાદોવાળા દૃશ્યમાન દેહો એકબીજાના ખોરાકરૂપી મજેદાર, રસદાર અને સ્વાદિષ્ટ મીઠાઈરૂપી ભોજનની વાનગીનું રૂપ ધારણ કરતા રહે છે અને દૃશ્યમાન દેહોમાં પ્રગટ જઠરાગ્નિને પ્રજ્વલિત રાખવા તેમાં અનેક પ્રકારના સ્વાદોથી ભરેલા વિટામિન, પ્રોટીનો, સુગર અને પૌષ્ટિક તત્વોને વર્તમાનમાં હરપળ પ્રગટ કરતા રહે છે. આ રીતના સ્વાદિષ્ટ ભોજનથી લલચાઈને સૂક્ષ્મ દેહો પોતાના દૃશ્યમાન દેહોના જઠરાગ્નિ માટેનું બળતણ પ્રાપ્ત કરવા વર્તમાનમાં હરપળ તત્પર રહે છે. આ રીતની સ્વાદ ઇન્દ્રિયો નામની વેબસાઇટના પ્રભાવથી સકલાનંદ દૃશ્યમાન બ્રહ્માંડના દૃશ્યમાન દેહોમાં અનેક પ્રકારના અલગ અલગ સ્વાદોને ગ્રહણ કરવાની રુચિ વર્તમાનમાં હરપળ પ્રગટ થતી રહે છે. આથી અમુક દૃશ્યમાન દેહો સ્વાદ વગરના દુર્ગંધ મારતા વાસી અને સડેલા, અમુક દૃશ્યમાન દેહો સ્વાદ વગરના દુર્ગંધ મારતા વાસી અને સડેલા ખોરાકને ગ્રહણ કરતા રહે છે અને અમુક દૃશ્યમાન દેહો સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને સુગંધવાળા ખોરાકને ગ્રહણ કરતા રહે છે અને અમુક દૃશ્યમાન દેહો એઠા, જૂઠા ખોરાકને ગ્રહણ કરતા રહે છે. પરંતુ પોતાની રુચિ બહારના આહારને દૃશ્યમાન દેહો ગ્રહણ કરતા નથી અને આથી સૂક્ષ્મ દેહો પોતાના દૃશ્યમાન દેહોને સ્વરુચિ મુજબનું વર્તમાનમાં હરપળ રસાળ અને સ્વાદિષ્ટ ભોજન મળવાની તમન્ના રાખતા હોય છે. કારણ કે પોતાના દૃશ્યમાન દેહોને અનુકૂળ ન હોય તેવા સ્વાદ વગરના વાસી બગડેલા ખોરાકને જઠરાગ્નિમાં હોમવાથી પોતાના દૃશ્યમાન દેહોની તંદુરસ્તી અને આરોગ્ય જોખમાય છે. આ રીતની સ્વાદ ઇન્દ્રિયો નામની વેબસાઇટોના પ્રભાવથી ઉત્પન્ન થતા સ્વાદિષ્ટ, રસદાર અને મજેદાર સ્વાદો દૃશ્યમાન દેહોમાં રહેલા હોવાથી સૂક્ષ્મ બ્રહ્માંડના સૂક્ષ્મ દેહો તેને માણવા, ભોગવવા અને અહેસાસ કરવા વર્તમાનમાં હરપળ દૃશ્યમાન દેહોમાં પ્રવેશતા રહે છે અને દૃશ્યમાન બ્રહ્માંડમાં પ્રગટ થઈને દૃશ્યમાન દેહોના માધ્યમોથી દૃશ્યમાન દેહોમાં રહેલા સ્વાદોનો મોજ માણતા રહે છે અને દૃશ્યમાન દેહોમાં બંધક બનીને મહેમાનના રૂપમાં રહે છે. આ રીતના સ્વાદોના ખરવો પ્રકાર છે. કોઈ સ્વાદ જઠરાગ્નિને પ્રબળ કરે છે, કોઈ ધીમો પાડે છે, કોઈ બુઝાવી નાખે છે, કોઈ જઠરાગ્નિને શક્તિ આપે છે, કોઈમાં મીઠાશ હોય છે, કોઈમાં મધુરતા હોય છે, કોઈમાં કડવાશ હોય છે, કોઈમાં ખારાશ હોય છે, કોઈ તીખો હોય છે, કોઈ તુરો હોય છે, કોઈમાં ખાટાશ હોય છે અને કોઈમાં ગળપણ હોય છે.
આ બધા સ્વાદોના સંયોજનથી દ્રશ્યમાન દેહોમાં ખરવોના ખરવો પ્રકારના સ્વાદો ઉત્પન્ન થતા રહે છે. આ રીતના સ્વાદો વર્તમાનમાં હરપળ દ્રશ્યમાન દેહોરૂપી અલૌકિક અદભુત અને સુપર ફેક્ટરીઓમાં ઇલેક્ટ્રોન ધારણ કરતા જીવાણુ રૂપી અણુ અને પરમાણુના એકબીજાના સંયોજાવાથી પ્રગટ થતા રહે છે. આ રીતની ખરવોના ખરવો પ્રકારના અલગ અલગ પેટર્નથી દરેક દ્રશ્યમાન દેહોમાં અલગ અલગ પ્રકારથી સ્વાદો ઉત્પન્ન થતા રહે છે અને આ રીતના સ્વાદો દરેક દ્રશ્યમાન દેહોમાં તેના માતૃદેહોના સ્વાદોને અનુસરતા રહે છે. આથી દરેક દ્રશ્યમાન દેહોની સ્વાદોના માધ્યમથી અલગ અલગ ઓળખાણ પ્રગટ થતી રહે છે. આ રીતના માતૃદેહોના ગુણધર્મથી ઓળખાણ માતૃને ઓળખાણ પ્રગટ થતી રહે છે. આ રીતના માતૃદેહોના ગુણધર્મોથી ઉત્પન્ન થતા સ્વાદો બદલાતા નથી અને સ્વાદોના ગુણધર્મોના માધ્યમથી દ્રશ્યમાન દેહોની જાતિ, વર્ગ, પ્રજાતિ, પ્રકાર, ગુણધર્મ અને ઔષધીય ગુણ, સ્વાદિષ્ટતા અને ઉપયોગિતા સમજી શકાય છે. આ રીતના સ્વાદિષ્ટ દેહો દ્રશ્યમાન દેહોના ભોજનરૂપ હોવાથી તેમાં રહેલા સ્વાદો દ્રશ્યમાન દેહોને છોડીને સુપરવાઇઝરો રૂપી જીવો, સૂક્ષ્મ દેહો અને ચેતનરૂપી અદ્રશ્ય અગ્નિ જતા રહે તો પણ મૃત દેહોમાં રહેલા ઇલેક્ટ્રોનને ધારણ કરેલા જીવાણુના માધ્યમથી યથાવત જળવાઈ રહે છે. પરંતુ તેમાં અન્ય જીવાણુ પ્રવેશતા તેના સ્વાદોમાં બદલાવ થતો રહે છે અને તેવા મૃતદેહો રૂપી સ્વાદિષ્ટ ભોજન અન્ય સ્વરૂચિવાળા દ્રશ્યમાન દેહો આરોગતા રહે છે. આ રીતના સ્વાદોથી દ્રશ્યમાન દેહોના ભોજનરૂપી ખોરાકની ગુણવત્તા, ઉપયોગિતા, ફાયદા, ગેરફાયદા, પ્રતિક્રિયા, સ્વાદિષ્ટતા, ક્રિયા, પાચન શક્તિ અને મહત્વને સૂક્ષ્મ દેહો જાણી અને સમજી શકે છે અને ખોરાક કેવા પ્રકારનો છે, કેવા પ્રકારે લેવો, કેટલા પ્રમાણમાં લેવો, કેમ લેવો, કયા સમયે લેવો અને લેવો કે ન લેવો તેની સંપૂર્ણ સમજણ દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને વર્તમાનમાં હરપળ મળતી રહે છે. આ રીતના સ્વાદોમાંના ગળપણથી ભરેલા સ્વાદો દ્રશ્યમાન દેહોને જરૂરી કેલરી પૂરી પાડતા રહે છે અને દ્રશ્યમાન દેહોમાં શારીરિક તાકાત ઉત્પન્ન કરતા રહે છે અને અમુક સ્વાદો દ્રશ્યમાન દેહોને જરૂરી ઔષધિ પૂરી પાડતા રહે છે અને દ્રશ્યમાન દેહોમાં રહેલા રોગોના જીવાણુઓનો નાશ કરતા રહે છે અને અમુક ઝેરયુક્ત સ્વાદો દ્રશ્યમાન દેહોમાં રહેલા અદ્રશ્ય અગ્નિને બુઝાવી નાખતા રહે છે અને દ્રશ્યમાન દેહોમાં અદ્રશ્ય અગ્નિના બુઝાવાથી દ્રશ્યમાન દેહો મૃત્યુને ભેટતા રહે છે અને અમુક ખટાશથી ભરેલા સ્વાદો શરીરને વિટામિન સી પૂરું પાડતા રહે છે અને અમુક સ્વાદો દ્રશ્યમાન દેહોને જરૂરી પ્રોટીન પૂરું પાડતા રહે છે અને દ્રશ્યમાન દેહોમાં શ્વેતાતંત્ર અને મજ્જાતંત્ર રૂપે ગંઠાયેલા જીવાણુરૂપી કોષોને ખોરાક પૂરો પાડતા રહે છે. આ રીતના સ્વાદોના પ્રભાવથી દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો પોતાના દ્રશ્યમાન દેહોને હાનિકારક દારૂ, ગાંજો, અફીણ, સરસ, બ્રાઉન શુગર, ધૂમ્રપાન અને તમાકુના સ્વાદોને છોડી શકતા નથી અને દ્રશ્યમાન દેહોને હાનિકારક અતિ ગળપણને સૂક્ષ્મ દેહો છોડી શકતા નથી અને સ્વાદોના પ્રભાવથી સૂક્ષ્મ દેહો પોતાના દ્રશ્યમાન દેહોને અતિ પ્રમાણમાં ખોરાક આપતા રહે છે અને સ્વાદોના પ્રભાવથી સૂક્ષ્મ દેહો પોતાના દ્રશ્યમાન દેહોને હાનિકારક ખાટા, તીખા અને ખારા સ્વાદો અતિ પ્રમાણમાં આપતા રહે છે. આ રીતના તમામ સ્વાદોમાં ગળપણ મુખ્ય યજમાનનું સ્થાન ધરાવે છે. આ રીતના ચેતન બ્રહ્માંડના આધાર પર દ્રશ્યમાન દેહોના વર્તમાનમાં અર્પણ પ્રગટ થતા અલૌકિક અજાયબ અને અદ્ભુત ખરવોના ખરવો પ્રકારના સ્વાદોના પ્રભાવથી અંજાયેલા અને પ્રભાવિત થયેલા દ્રશ્યમાન બ્રહ્માંડના દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો ખરવો પ્રકારના સ્વાદોની રુચિ પ્રમાણેના સ્વાદોરૂપી ભોગો, વૈભવો, વિલાસો ભોગવવા પોતાના દ્રશ્યમાન દેહોને જાગતા, ભાગતા, દોડતા, ચલાયમાન, સંઘર્ષ કરતા, ઘર્ષણ કરતા અને ઝઘડા કરતા
વર્તમાનમાં અર્પ રાખે છે અને સ્વાદોના પ્રભાવથી દૃશ્યમાન બ્રહ્માંડ મીઠાશવાળું, મધુરતાથી ભરેલું, રસાળ મધપુડા સમાન બનેલું રહે છે અને સૂક્ષ્મ દેહો મધમાખી સ્વરૂપે તેનો રસાસ્વાદ માણતા રહે છે. આ રીતનો સ્વાદ ઇન્દ્રિયો નામની વેબસાઇટોના પ્રભાવથી ઉત્પન્ન થતા ખરવોના ખરવો પ્રકારના સ્વાદો વર્તમાનમાં અર્પણ, સાત્વિક, રાજસી અને તામસી એમ 3 પ્રકારથી સાત્વિક, રાજસી, તામસી અને અસુરી એમ 4 પ્રકારથી ઉત્પન્ન થતા રહેશે. જેમાં તાજા, નિરોગી, વિષાણુ મુક્ત, પૌષ્ટિક અને શુદ્ધ સાત્વિક સ્વાદોથી દૃશ્યમાન દેહો તંદુરસ્ત, તાજગી, સ્ફૂર્તિ અને નિરોગીતા વર્તમાનમાં અર્પણ પ્રાપ્ત કરતા રહે છે. તેવા સમયે દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો માનસિક, શારીરિક, વાણિજ્ય પ્રકારથી નિરોગી, સ્વસ્થ, અહિંસક, સત્યપ્રિય, સંતોષી, ત્યાગ ભાવના વાળા, શાંત, પ્રેમાળ, માયાળુ, દયાવાન, પરોપકારી, પ્રમાણિક, પવિત્ર, શાંત અને આનંદી અને સંતોષી રહેશે. અને અતિ ગળ્યા, અતિ તીખા, અતિ ખારા, અતિ ખાટા, અતિ મીઠા, અતિ કડવા અને રાજભોગી રાજસી સ્વાદોથી દૃશ્યમાન દેહોમાં ઘમંડ, ઘૃણા, લોભ, લાલચ, ક્રોધ અને બીમારી ઉત્પન્ન થતા રહે છે. તેવા સમયે દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો ઉદ્વેગવાળા, તુમાખી, ઉદાસી, દર્દવાળા, પ્રમાદી અને અશાંતિવાળા રહે છે. અને એઠા, વાંસી, સડેલા, ટાઢા, બગડેલા, કેફી, માદક, નશાયુક્ત અને ઝેરવાળા તામસી સ્વાદોથી દૃશ્યમાન દેહો હિંસક, સત્યવાદી, ક્રૂર, બીમાર, દુર્બળ, રોગી, અશક્ત, લઘુ આયુષ્યવાન, આળસુ, પ્રમાદી, ભયવાળા, શોકવાળા અને દુઃખી રહેતા હોય છે. અને તેવા સમયે દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અપવિત્ર, અપ્રામાણિકતા, દુઃખ અને કાયરતા પ્રગટ કરતા રહે છે. જ્યારે અપ્રામાણિકથી પ્રાપ્ત કરેલા, બળજબરીથી પ્રાપ્ત કરેલા, લૂંટફાટથી પ્રાપ્ત કરેલા, ચોરીથી પ્રાપ્ત કરેલા, અસુરી સ્વાદોથી દૃશ્યમાન દેહોમાં ક્રૂરતા, અપ્રામાણિકતા અને હું કરતા ભાવ ઉત્પન્ન થાય છે. આ રીતની સ્વાદ ઇન્દ્રિયો દૃશ્યમાન બ્રહ્માંડની રચનાનો મુખ્ય ભાગ છે અને તેના દ્વારા દૃશ્યમાન દેહો વર્તમાનમાં અર્પણ પોતાનો ખોરાક પ્રાપ્ત કરતા, પોતાના આરોગ્યને વર્તમાનમાં અર્પણ પ્રાપ્ત કરતા રહે છે.